आप दे दो पप्पी पर थे मम्मी ने पगे लाइक मैंने दुलू पापा ने सॉरी कही दो सॉरी बे आ छे 500 નો ગુચ્ચો આખો આપનો રોટલો બનાવે જો ચિકિત્સાએ કીધું હતું કે આપણે કંઈક ખાવું છે મને લાવી દો એટલે આપણે જો 12 વર્ષે બાવો બોયલો હોય તો થેન્ક હેલો મિત્રો ફેમિલી કેમ છો બધા મજામાં આ હવે કે બધા ઠીક છો તો ચાલો જય માતાજી જય દ્વારકાધીશ તમારું અમારા નવા વ્લોગમાં સ્વાગત છે અને અત્યારે જો જમવા બેસી ગયો છે 7:30 જેવું થઈ ગયું છે અને આપણે જો જમવામાં અત્યારે શું બનાવ્યું છે આ તુરિયાનું છે શાક ગલકાનું શાક રોટલી ગોળ દૂધ બધું રેડી છે આપણે ખાઈ લઈએ અને ભૂખ લાગી ગઈ છે ખાઈ લઈશું પછી આપણે ટિફિન લઈને ઓફિસે વહી જવાનું છે અત્યારે આપણે ખાઈ લઈએ અને ઓલું ઇમિટેશનનું કામ તમે લઈ આવ્યા ને નવું ઇમિટેશનનું કામ નવું આવી ગયું છે હમણાં બતાવો કે કઈ રીતના જે શું છે ટાઈમ મળે તો નગર પછી કાલે ચાલો હવે ખાઈ લેવું જમી લીધું છે અને હવે આપણે ટિફિન તૈયાર થઈ ગયું છે ને 7:30 જેવું થઈ ગયું છે એટલે હવે આપણે જઈએ જો આપણું ટિફિન રેડી છે ટીંગાડેલું લઈ લઈએ અને જઈએ હાલો હવે મળી આપણે સવારે હાલો ધ્રુવન ટાટા ધ્રુવલા આવ્યો ક્યાં જવું છે હા તો ટી શર્ટ તો પહેરા ગંજી તો પહેરતો હોય જા ગંજી તો પહેરતો હોય જા ટી શર્ટ જા જા ડાયો જા બંધ કરી દેતો જા લે ક્યાં જાવ હા હાલો હું જાઉં છું ટાટા હાલ હા પપ્પી એમ દે હાલ હા આપ દે તો પપ્પી ફરથી આપતો ફરથી આપ દે તો આપતો હાલો ટાટા હાલો જાઉં છું હું હાલો આ પપ્પી આપ દે તો લે હા જો આવું કંઈક કરે છે કામ મારી દીકરી બે કામ કરે છે મટીરિયલનો આવા ખાલી વાયર વરવા બતાવી દો બોલો આવું કંઈક કરવાનું છે બસ આવું કરવાનું છે સિમ્પલ છે આવ રમે અહીંયા બે નથી જાતો હું જો ભાગવા મેળા રમે The next day. હું આવી ગયો છું ઓફિસથી ઘરે નાઇટ કરીને અને અત્યારે ફૂલ ઊંઘ આવે છે ફૂલ આખું આમ ઘેરાય છે કાંઈ નહીં આપણે ઘરે આવીને આપણે ફ્રેશ થઈ ગયા છીએ હાથ પગ ધોઈને અને દીવાબત્તી કરી નાખ્યા છે અને જો અહીંયા ધ્રુવંશ નાસ્તો કરે છે જો દૂધ ને રોટી ખાય છે ધ્રુવ કા દૂધ ને ભાખરી ગાંધી કો જો આપણે દીવાબત્તી કરીને ખાશે માતાજીને ઠાકોરજીને ગાંધી કો ધ્રુકો સીતારામ જય માતાજી સીતારામ આમ કરો જય જય કરો સીતારામ હા સીતારામ કરો રાધે રાધે કરો રાધે રાધે મમ્મીને પગે લાગ મને આપણે જો ચા ભાખરી તૈયાર છે એટલે ચા ભાખરી આપણે નાસ્તો કરી લઈએ અને આ જો ધ્રુવ જો પગ ઉપર પગ ચડાવીને બેઠો ક્યાં
હા જો ક્યાં જાવ ફિનિશ કે છે આ. ફિનિશ 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 નથી હજી છે ફિનિશ વાળી હજી છે આમાં ફિનિશ નથી. હાલો હપ્પા કરો. વાળ છોડ દે વાળ નહીં ફેણવાના. કોણે શીખવાડ્યું તને એવું? ક્યારે જાગી હમ? ક્યારે જાગી 6:30 વાગે. 6:30 વાગે શું કર્યો 6:30 વાગે જાગીને પીસી કરીને પેલા કપડાં ધોઈ નાખ્યા પછી બધું કામ એમાં ધ્રોળો જાગી ગયો હશે. તે બ્લોગ ન બનાવ્યો તે મોબાઈલ ચાર્જિંગમાં હતો કદાચ ચાર્જિંગ નહોતું ને એવું કંઈક હતું. એવું હતું હાવ ઝીરો હતું ચાર્જિંગ. હા. ચાર્જિંગમાં તો મૂકીને જાય નહીં ફોન. હા હા પછી કામ કર્યું બધું. ઓલો કચરાવાળો આવ્યો માય નાખી આવી ગોળો કચરાના વાળા નાખી દીધો તો એને જાય છે મારે તો નાખવું જ નહોતું. તો પણ આપણે નવો લેવાનું જ નહોતું નાખવું નહોતું તો. એ મને બહુ ગમતું હતું. કહેવાય ને. ફિનિશ. હવે ફિનિશ. લે ભાખરી ખા. આલે હાલો આપણે જો ચા ને ભાખરી હું ખાઈ લઉં હવે જીગી શકાય તો હવે અને પૌવા ખાઈ લેજો એને આપણે પૌવા બનાવવા જો કાંદા પોહે. ત્રણેયનો જો ને અલગ અલગ નાસ્તો હોય અમારે જો એવો બધો જોઈએ અને હોય પાછું એને બ્લોગ તો બનાવ્યો નથી મેં ઘરે રસોઈનો બ્લોગ બનાવે કાંઈ બનાવ્યો નથી ગાડી કો હાલે તો બ્લોગ બનાવી દો કરતો આમ કરતો ધ્રુવેશ ધૂળું એમ નો બેહાય દીકરા. આમ પરોઠી વાળી જા. આમ કરતો આમ પણોટી વાળી મસ્ત બેસી ગયા જાઓ આમ કરતો આમ ધૂળું 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 પપ્પાને સોરી કહી દો. સોરી કહેતો ધૂળું Sorry. પપ્પાને સોરી કહી દો. સોરી કહી દો. સોરી. બે હાથેથી બે કઈ હાથેથી કરો. જાઓ. ધ્રુવને મેં નવું વસ્તુ શીખવાડી. ધ્રુવલું હાથ ઉપર કરો. બે હાથ ઉપર કરો. બંને હાથ ઉપર કરો. નાવા જાય ને એટલે એમ કહો હાથ ઉપર કરો. ધ્રુવલું ઉપર જો એને મારે પૂછો ઢગડો એટલે મને બધું શીખવાડી દીધું છે. ધ્રુવ પાછળ ફરી જા દીકરા. પાછળ ફરી જા. ના એ હાથ ઉપર કરવાનું. અપ એન્ડ ડાઉન ધૂલો આંખું બંધ કર દે. હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો આપનું મારા નવા વ્લોગમાં સ્વાગત છે. અને હું જો બેસી ગઈ છું મારું કામ લઈને. આ છે 500નો ગુચ્ચો, આખો તાર એમાં પોરવવાના છે. આમ એટલે મારું કામ લઈને બેસી ગઈ છું ને ધ્રુવંશભાઈ જોઈ છે ટીવી. અહીંયા બેઠા ધ્રુવંશભાઈ મોઢામાં હાથ નાખે છે. કાજરુલો હેલો કરો, હાય એમ કરો, હાય કરો, હાય એમ કરતો. માં ધ્રુવંશભાઈ જેમ કહી ને એમ કાંઈ કરે, પણ એનું મૂડ હોય તો જ તે નકર નહીં કરે. હાલો હવે હું મારું કામ પતાવું. મારે આજે આટલા જેટલા મોતિયામાં મળ્યા છે ને વાટકામાં બધા મારે પતાવવાના છે આજ કરીને. પછી બીજું બંડલ ખોલવાનું છે. સોમ મંગળ સુધી કરીને દેવાનું છે. એટલે હાલો હવે આપણે કામ કરીએ. તમે કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. ભાઈ ઉતરી ગયા છે હેઠે અખતરા કરવા હાટું. આવ્યો જો હવે આ મને કાંઈ કરવા નહીં દે. હવે અહીંયા આવશે, આમ રમશે. એ તો સારું મોઢામાં નાખતો નથી, ખાલી આમાં હાથ ફેરવે એમાં. આમ શેડા વહી ગયા જો. રહેવા દે. સારું હાલો તો હવે આપણે આપણું કામ પતાવી. તમે કન્ટિન્યુ બ્લોગમાં રહેજો.
હું બનાવું છું તારો જ બનાવું છું. હું જો હવે રાંધવા માંડી છું. ધ્રુવંશ માટે ચણાના પુડલા કરું છું ને અમારા માટે ચણાનું શાક બનાવું છું. અને સામેથી જો મસ્ત કેરીનો ઠંડો ઠંડો રસ આવી ગયો છે ધ્રુવંશ માટે, પણ અમે ધ્રુવંશને નહીં આપશું કેમ કે આમાં ખાંડ હોય અને ખાંડ ધ્રુવંશને નડે. તો મેં અહીંયા ધ્રુવંશ માટે આ ચણા અને રવો પીસીને મૂકી દીધો છે કેમ કે એના માટે મારે એના પુડલા કરવાના છે અને અમારા માટે ચણાનું શાક તો અહીંયા કુકરમાં મેં ચણા વાપવા મૂકી દીધા છે. હવે હું અહીંયા ચણાના શાક માટે ડુંગળીને ટામેટાની ગ્રેવી કરી નાખું. એટલે ગ્રેવી એટલે જૂનું ક્રશ કરી નાખું. એટલે હું રાંધવા માંડી છું. ધ્રુવંશ હાટું ચણાના પુડલા. ચણાના પુડલા તો નથી પણ ચણાના ઢોસા છે કેમ કે મસ્ત ઢોસા જેવું પેપર ઉતરે છે. અને હું બહુ મોટા નથી બનાવતી, હું થોડુંક ધ્રુવંશ માટે નાના નાના બનાવું છું કે એને જોઈને ગમે ખાવું. બહુ મોટું મોટું ભાડીને એ ભાઈ ખાતો નથી અમારે, એટલે એના માટે નાના નાના લીટલ હું બનાવું છું. અને ઢોસાની જેમ જ કરીને આનું બેટર આવું રાખવાનું, આમ લસકા પડે એમ રાખવાનું, એટલે આ ઢોસા મસ્ત પડે આના ચણાના. થોડુંક તેલ નાખી દો. આ જો આવા મસ્ત સોફ્ટ બને ઢોસા ચણાના લોટના નહીં પણ ચણાના કાળા ચણા આવે ને એના. બતા હે કે આ ચણા ના રે ના, એ ચણા નહીં, ઓલા કઠોળના ચણા. આ થાય છે, હું જેમાં મસાલા નાખી દઉં. એક બાજુમાં શાક થાય છે. જીગીશા જો હવે જારનો રોટલો બનાવવો મળી છે, કઈ રીતના બનાવે હું તમને બતાવું. જો આવી રીતના કંઈક જારનો રોટલો બનાવે. જો કાગળ મૂક્યું છે, એમાં પછી આ લોટ મૂકીને પછી ગોળ ગોળ ફેરવે એટલે આવી રીતનું બનાવે છે. બીજી રીતના બનતો હોય તો કોમેન્ટ કરજો. આ તો પછી આવી રીતના બનાવે છે અને ખાવાની પણ મજા આવે, મસ્ત આવે. સ્મૂથ હોય, ઘૂણો હોય, મતલબ ઘોડો હોય એટલે મજા આવે. જો આ એક બની ગયો છે જારનો રોટલો. ચણાનું શાક ને છાશ, બહુ મજા આવી જાય, એક નંબર. અને એક્સક્યુઝ મી, બોલો. છાશ નથી. છાશ નથી તો આજે કંઈક બીજો કંઈક ખાવું પડશે. હું કાંઈ હા મેં મારી ફરમાઈશ મૂકી દીધી. હું ખાવે એ હું નહીં બોલું, હું એક જ વાર બોલું, બીજી વાર નહીં બોલું. પણ તમારે જોવાનું તે તો આજે આને કંઈક મન થયું છે એટલે આપણે એને કંઈક ખવડાવી દેવાનું છે આજે, જે કે એ. ધ્રુવલો જો અહીંયા રમે છે સાયકલમાં, ટીવી જોવે છે. કા ધ્રુવ? ધ્રુવલાનો કુંડલો છે, મજા આવે એવું છે, સારું છે, મસ્ત છે. તમે પણ આવી ટ્રાય કરીને તમારા છોકરાને ખવડાવી દેવો છો. કા ત્યારે જો આ જો મસ્ત રોટલો ફૂલી ગયો, જારનો રોટલો તૈયાર. આવી રીતના નાખ્યો જો. તો બસ આવી રીતના કંઈક બનાવવાનો. જીગીશાએ કીધું હતું કે આપણે કંઈક ખાવું છે, મને લાવી દો. એટલે આપણે જો બહાર આવી ગયા છીએ લેવા મઠ્ઠો. જીગીશાને મઠ્ઠો ખાવો તો મઠ્ઠો લેવા આવી ગયો. જો આપણે અહીંયાથી મઠ્ઠો લીધો છે સ્વીટરમાંથી, મસ્ત આવે, સારો આવે છે એટલે આપણે લઈ લીધો. હાલો હવે જઈએ ઘરે. મઠ્ઠો હા, હું આવ્યો.
હા શું છે હે હું ડેલીમાં હે એટલે એમાં હું થેન્ક યુ કહેવાનું હોય ગાંધે થેન્ક યુ કહેવાનું હોય ને. હા જો ભાઈ ગયો ભાઈ ક્યાં જવું છે હાલો 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 12 વર્ષે બાબો બોલ્યો હોય તો થેન્ક યુ ન કેવું પડે. હા 12 વર્ષે નહીં ભાઈ લાવ્યા જ છીએ અમે અને મઠો તો લાવ્યા છીએ હા જો હજી પીધો જ નથી મેં. ખાલી તમને મઠો બતાવું રસ છું ને તમે. બધું આને જોયા ગાવા જો હું કાંઈ ખાતી નથી ડાયટિંગ ઉપર. તો ભલે ડાયટિંગ થોડી કહેવાય દવા એમ ચાલુ છે એમ કહેવાય દવા ચાલુ. હા બહુ ગરમી હતી બહુ તડકો હતો પરસો પડી ગયો ચાલો હવે ખાવાનું તૈયાર છે એટલે ખાવા બેસી જવું છે આ જમવામાં જો શું છે ચણાનું શાક છે આ પછી હું જારનો રોટલો અને આ છે મઠ્ઠો અને આ છે કેરીનો રસ અને આ છે દ્રુવાંશ. અને આ દ્રોવાંશ ના પુડલા ચાલો તો આપણે ફટાફટ ખાઈ લઈએ પછી બ્લોગ એડિટ કરીને અપલોડ કરીને પછી સૂઈ જવું છે અને જો આપણે આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરીશું અને આજનો બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને અમારી ચેનલમાં તમે નવા હોય તો જરા સબસ્ક્રાઈબ કરતા જજો ચાલો બાય બાય